હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અમે ગુજરાતની એવી શાન અને છોકરીઓની મનગમતી વસ્તુ એટલે નવરાત્રિમાં જે વસ્તુ લેવા માટે છોકરીઓ આતુરતાથી રાહ જોવે છે એવી ચણિયાચોળી અમે આજે તમને દેખાડવાના છીએ. અને એવી જગ્યાએ કે જ્યાં બહુ જ સરસ ચણિયાચોળીઓ મળે છે એવું અમે લો ગાર્ડનની તમને આજે બધી જ વસ્તુની અને ચણિયાચોળીથી લઈને અમે વેસ્ટર્ન બી કપડાં તમને બતાવીશું અને એનો જ તમને આજે વિડીયો અમે લઈને આવ્યા છીએ. તો તમે ચણિયાચોળી જોઈ શકો છો કે જે સનેડો ચણિયાચોળી કહેવામાં આવે છે. સનેડો ચણિયાચોળી અને બીજી બે નવી વેરાયટીમાં આ વખતે ચણિયાચોળી જોવા મળી છે, જે છે હેન્ડીક્રાફ્ટવાળી ચણિયાચોળી. આ હાથીવાળી તમે જે જોઈ રહ્યા છો એ આ વખતની નવી ડિઝાઇન છે. તો નવી ડિઝાઇન તમે જોઈ શકો છો. અને બીજી ચણિયાચોળીમાં તમે જે સાદી સનેડો ચણિયાચોળી બી તમે જોઈ શકો છો કે એ ચણિયાચોળી તો વર્ષોથી ત્યાં જોવા મળે છે લો ગાર્ડનમાં. અને બ્લાઉઝમાં બી સરસ વેરાયટીઓ અમે જોઈ છે આ વખતે નવી ચણિયાચોળીમાં છે હેન્ડીક્રાફ્ટ ચણિયાચોળી. અને બીજી છે આ જે બ્લેક એન્ડ વ્હાઇટ તો તમે દર વર્ષે જુઓ છો. અને જે આ ચણિયાચોળીમાં અલગ વેરાયટીઓ આવી છે. અને હજે તો એવું કહે છે ત્યાંથી કે જે નવી ડિઝાઇનો નવરાત્રિ સુધીમાં આવી જશે. અત્યારે તો બી થોડી ભીડ ઓછી હતી એટલે અમને જોવા બી બહુ સારી રીતે જોવા મળતું હતું. આમ તો જોવી હોય ચણિયાચોળી હોય તો અત્યારે જ લેવા જવાય. અને આ છે જે વેસ્ટર્ન લોંગ ગાઉન છે, ટોપ છે કે જે અમે જોયા હતા ત્યાં. થોડું ગરમીનું વાતાવરણ હતું એટલે અમે થોડું જલ્દી જોવાનું કર્યું હતું. પણ હા, લો ગાર્ડન તો સાંજના સમયે જ એ લોકો માર્કેટ ઓપન કરે છે. અમે ગયા ત્યારે હજે એ લોકોનું માર્કેટ ઓપન થતું જ હતું. અને આ બધી જ જે બેગ છે નવરાત્રિ માટેની બી છે. અને યુનિક બેગો જે એમને લગાવી છે પર્સ ટાઈપ, બહુ જ સરસ હતી. નાના છોકરાઓ માટે કોટી હમણાં ત્યાં બહુ સરસ હતી અને વર્કવાળા બેગ છે. આ છે લોંગ ગાઉન અને 3 પીસ ડ્રેસ છે જે અત્યારે બહુ જ ચાલી રહ્યા છે માર્કેટમાં, પ્લાઝા ડ્રેસ. અને લો ગાર્ડનમાં બી બહુ સરસ વેરાયટીમાં હતા તેમના ત્યાં જે આપણે. અને આ છે ઓક્સોડાઇઝની બુટીઓ આમના ત્યાં બહુ જ સરસ હતી અને વેરાયટી બી બહુ બધી જોવા મળી છે, તમે જોઈ શકો છો. હવે તમને દેખાડીશું વેસ્ટર્ન. લો ગાર્ડનમાં જે વેસ્ટર્ન કપડાં હોય છે એમાં આ વખતે ગરમીને ધ્યાનમાં રાખીને જે શોર્ટ ટોપ એમને લાવ્યા હતા. એ શોર્ટ ટોપ અમે એની ખરીદી કરી છે જે 300 રૂપિયાનું એક ટોપ હતું. એ ગરમીના મોસમમાં પહેરવા માટે બહુ જ સરસ છે. અને આ 3 પીસ ડ્રેસ છે કોટનના. અને બીજા તો ટી શર્ટ, વેસ્ટર્ન ટી શર્ટ બહુ જ સરસ ટી શર્ટો હતી ત્યાં. અને લોંગ 1 પીસ વોચ, નાના છોકરા માટે વોચ બહુ સરસ હતી. અને આ બધા જ ટોપ ટી શર્ટ છે જે 250 થી 300 રૂપિયાનો પ્રાઇઝમાં હોય છે. અત્યારે છોકરીઓના ટ્રેન્ડમાં આ ટી શર્ટ ને ટોપ બહુ જ ચાલે છે. અને 1 પીસ બી બહુ સરસ છે એમના જોડે. અને આ જે નવા શર્ટ આવ્યા છે એવી એમના જોડે અવેલેબલ હતા ત્યાં.
અને આ છે હોમ ડેકોરેશનનો સામાન જે આપણે મંદિરમાં બી કરી શકીએ છીએ, એમને અમને બતાવ્યો હતો. અને છે નવરાત્રિમાં પહેરવા માટેની મોજડી ઘૂઘરીવાળી સરસ હતી. એમને 200 રૂપિયા અમને કીધા હતા મોજડીનો પ્રાઇસ. બ્લાઉઝમાં તો એટલી બધી વેરાયટીઓ જોવા મળે છે કે એવું લાગે કે એના કરતાં સીવડાવા એના કરતાં રેડીમેડ લેવા સારા બ્લાઉઝો. એક 500 રૂપિયાનો એક બ્લાઉઝ હોય છે ત્યાં. ગમે ત્યાંથી ચણિયાચોળી ખરીદો પણ લો ગાર્ડનની ચણિયાચોળી લો ત્યારે જ એમ થાય કે ચણિયાચોળી લીધી છે. અને છોકરીઓને તો લો ગાર્ડનનું નામ પડે એટલે તો ચણિયાચોળી ભલે ને ઘરે હોય, લેવાની એટલે લેવાની જ હોય છે. ચણિયાચોળી બહુ જ સરસ અમને જોવા મળી હતી. 2000 અને 3000 3200 એવી પ્રાઇસ કીધી હતી અમને ચણિયાચોળીની ત્યાં. લગ્ન પ્રસંગમાં પહેરી શકીએ એવી ચણિયાચોળી બતાવી હતી અમને. અને નવરાત્રિ માટે બી હતી. ચણિયા બી એટલા સરસ હતા ત્યાં. અલગ લેવા માટે બી છે અને પેર બી એમના જોડે હતી. અને આ બ્લાઉઝ છે જે તમારે પેર બનાવી શકો છો તમે. અત્યારથી તો ખરીદી ચાલુ કરી દીધી છે બધા લોકોએ ચણિયાચોળી લેવા માટે. અને શોર્ટ કુર્તી બી વર્કવાળી હતી. તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરતા રહો. અમારા બધા જ વિડીયો સ્કીપ કર્યા વગર જોશો.